આજના જે એમસીક્યુ છે તમે જોઈ શકો છો અહીંયા સૌથી વધુ બાષ્પ દબાણ ધરાવતું જલીય દ્રાવણ, તો આવા ઓપ્શન આપ્યા હોય અને બાષ્પ દબાણ આપે, અથવા આવી રીતે પૂછે નીચેનામાંથી અભિસરણ દબાણ સૌથી વધુ કોનું, તો આવા એમસીક્યુ છે જેનો આમાં તમારે અભિસરણ દબાણ ગોતવાનું. અહીંયા કે છે સૌથી વધારે ઓછું અભિસરણ દબાણ કોનું, ઠારણ બિંદુ સૌથી ઓછું કોનું. આ એમસીક્યુ ના જવાબ આવડતા હોય તો કોમેન્ટ કરી દેવાની. ઉત્કલન બિંદુ સૌથી વધુ કોનું, અહીંયા જોઈ શકો છો કે દ્રાવણનું સૌથી વધારે ઉત્કલન બિંદુ કોનું. આ બધા જ એમસીક્યુ જેઈ નીટ ગુસ્ટેટ માં ફેવરેટ ટોપિક બની જાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો આને કહેવામાં આવે છે મોસ્ટ આઈએમપી. કે આ ટોપિક આમાં શું થાય છે, વોન્ટ ઓફ અવયવ આઈ. જ્યારે વોન્ટ ઓફ અવયવ આઈ નું મૂલ્ય વધે ત્યારે વિદ્યાર્થી મિત્રો સાંદ્રતા વધે. કેમ? કારણ કે આઈ ગુણ્યા સી હોય અને સંખ્યાત્મક ગુણધર્મની સાંદ્રતા કહેવાય, એ વધે. જેમ આ સાંદ્રતા વધે એમ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ઉત્કલન બિંદુ વિદ્યાર્થી મિત્રો શું થઈ જાય છે, વધે છે. અભિસરણ દબાણ શું થઈ જાય છે, વધે છે. પરંતુ જેમ વોન્ટ ઓફ અવયવ આઈ વધે, સાંદ્રતા વધે, એ પ્રમાણે ઠારણ બિંદુ વિદ્યાર્થી મિત્રો ઘટે છે, બાષ્પ દબાણ વિદ્યાર્થી મિત્રો ઘટે છે. કેમ? કારણ કે આ વિદ્યાર્થી મિત્રો વ્યસ્ત પ્રમાણમાં છે. તમે જોઈ શકો છો 1 ના છેદમાં છે, એટલે આ વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે વોન્ટ ઓફ અવયવ આઈ નું મૂલ્ય વધશે, સાંદ્રતા વધશે, ત્યારે ઉત્કલન બિંદુ વધશે, અભિસરણ દબાણ પણ વધશે. પરંતુ ઠારણ બિંદુ ઘટે છે, બાષ્પ દબાણ ઘટે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલું તમને યાદ રહી ગયું તો આગળ આ આવડી ગયું તો વિદ્યાર્થી મિત્રો તમને આગળના જે એમસીક્યુ છે આ જોઈ શકો છો. આ બધા એમસીક્યુ છે, હવે કોમેન્ટ કરવાની છે તમારે. ઓકે, આ બધા એમસીક્યુ નો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે. એકદમ મસ્ત અને સરળ રીતે બધા વિદ્યાર્થીઓને આનો આન્સર આવડી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો કોમેન્ટ કરો ફટાફટ આ બધા જ ક્વેશ્ચનનો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે નવો લેક્ચર લઈને આવી ગયા છે દ્રાવણ પાઠનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર છે 16. સામાન્ય રીતે અસામાન્ય મોલર દળ, વોન્ટ ઓફ અવયવ આઈ, એના મોસ્ટ આઈએમપી એમસીક્યુ. તમને આ એમસીક્યુમાં વારંવાર ગમે એ પરીક્ષામાં આવો ત્યારે તમને આ એમસીક્યુનો સામનો કરવો પડે છે. રેડી? હું વાત કરું છું જેઈ નીટ ગુસ્કેટ જેવી બધી જ પરીક્ષામાં આ ટોપિક જો તમને વોન્ટ ઓફ અવયવ આઈ નથી આવડતો તો તમને પૂરા માર્ક મળશે નહીં વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરમાં આપણે શું જોવાના છીએ તો ખાસ જ મેં સર ગપ્પાનું મારો તો વિદ્યાર્થી મિત્રો પ્રૂફ સાથે ગપ્પા જરીએ નહીં પૂરા પ્રૂફ સાથે જોઈ શકો છો. જેઈ 2018માં વોન્ટ ઓફ અવયવમાંથી પૂછાણો છે. અહીંયા આખો ક્વેશ્ચન તમે સોલ્યુશન સાથે જોઈ શકો છો. બધા નીટમાં જોઈ શકો 2015માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. અહીંયા જોઈ શકો છો ગુસ્કેટમાં પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આ એનો મતલબ એમ થાય છે કે આ ટોપિકમાંથી જેઈ નીટ ગુસ્કેટમાં વારંવાર આ એમસીક્યુ જોવા મળે છે. તો એમસીક્યુ માટે આ ખૂબ જ ઉપયોગી છે અને આના લાસ્ટ 2 દાખલા મોસ્ટ ટાઈમપી છે વિદ્યાર્થી મિત્રો, જે આપણે આગલા લેક્ચરમાં જોઈશું. આ વોન્ટ ઓફ અવયવ આઈ વિશે સમજશું, આ પૂરું ટેબલ સમજશું વિદ્યાર્થી મિત્રો. એના પછી આ વોન્ટ ઓફ અવયવ આઈના જે એમસીક્યુ છે એ એમસીક્યુ બધા જ આપણે એક એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો કે કયા પ્રમાણે અભિસરણ દબાણ સૌથી વધુ હશે જે વોન્ટ ઓફ અવયવ આઈ ઉપરથી મળશે. આપણે ગણતરી કરશું, અભિસરણ દબાણ વધુ હશે, બાષ્પ દબાણ વિશે સમજશું અને વિદ્યાર્થી મિત્રો કોનું સૌથી વધુ ઊંચું સૌથી ઉત્કલન બિંદુ સૌથી ઊંચું હશે એ પણ આપણે સમજશું વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરમાં મોસ્ટલી તમે જોશો કે એમસીક્યુ છે અને એ એમસીક્યુ વારંવાર પરીક્ષામાં પૂછાતા એમસીક્યુ છે બાળકો. તો આજે આપણે ખાસ કરીને લેક્ચર શરૂ કરીએ એ પહેલાં તમને થોડીક બેઝિક માહિતી આપી દઈએ છીએ જેથી કરીને તમારે આગળ કંઈ પણ પ્રોબ્લેમ થાય નહીં. તો આખા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આજે મોસ્ટલી આપણે વોન્ટ ઓફ અવયવ આઈ શીખીશું અને અહીંયા એમસીક્યુ ઉપર વધારે ફોકસ આપીશું. લેક્ચર નંબર 15 જેને ન જોયો હોય જેનું બેઝ કાચું હોય એ ખાસ કરીને સુયોજન વિયોજન અને અસામાન્ય મોલર દળ વિશે બેઝિક માહિતી એમાં આપેલી છે જે જો ખાસ જોવો વિદ્યાર્થી નકર આ લેક્ચરમાં થોડુંક ઉપરથી જશે. રેડી? તો ખાસ એ લેક્ચર જોઈને જ આ લેક્ચર જોવો એવી મારી નમ્ર વિનંતી. તો વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીએ આપણે આજનો લેક્ચર ઝાઝો ટાઈમ બગાડ્યા વગર. ચલો ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે જોઈએ વોન્ટ ઓફ અવયવ સમજાવો. ઓકે, વોન્ટ ઓફ અવયવમાં બીજું કાંઈ નથી. શું છે તો ખાસ કરીને સાસો અણુભાર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આમાં સાસા અણુભાર મેળવવા માટે શું કર્યું તો સાસો અણુભાર મેળવવા માટે વોન્ટ ઓફ જે અણુભારની ગણતરી હતી એના સમીકરણમાં એક વધુ અવયવ દાખલ કર્યો જેને વોન્ટ ઓફ અવયવ આઈ કહેવાય છે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? શું કે સાસો અણુભાર યાદ રાખજો. સાસો અણુભાર મેળવવા માટે વોન્ટ ઓફ અવયવે અણુભારની ગણતરીના સમીકરણમાં એક વધુ અવયવ દાખલ કર્યું જેને વોન્ટ ઓફ અવયવ આઈ કહેવાય છે. ઓકે, તો સાસો અણુભાર તો અસામાન્ય અણુભાર એટલે જે સાસો નથી એને અસામાન્ય અણુભાર કહેવાય. કોને કહેવાય? અસામાન્ય. તો સામાન્ય રીતે જે અપેક્ષિત અથવા સામાન્ય અણુભાર કરતા
રેડી સાસા અણુભાર કરતા એટલે અપેક્ષિત અથવા જે સામાન્ય અણુભાર છે એના કરતા ઓછું અથવા વધારે જે મૂલ્ય ધરાવે એને કહેવાય અસામાન્ય મોલર દળ. અસામાન્ય મોલર દળ પ્રાયોગિક રીતે નક્કી કરેલું દળ છે. તમે પ્રયોગ કરો, અંદર ગોટાળા કરો એટલે તમારું પરિણામ હરખું ન આવે. જે અણુભાર આવવો જોઈએ એ અણુભાર આવે નહીં. એનો એસનો અણુભાર આપણે ખબર છે 40 આવવો પડે. તમે ગણતરી કરો, ગોટાળા કરો, 40 આવે નહીં. એટલો મતલબ કે એ તમે પ્રયોગ કર્યો અને પ્રયોગ ઉપરથી તમારો જે આવ્યો મોલર દળ એમાં થોડુંક અસામાન્ય મોલર દળ કહેવાય, કારણ કે એમાં ભૂલ ભરેલી હોય. તો એને સરખું કરવા માટે સામાન્ય રીતે કયું સૂત્ર છે? તો વિદ્યાર્થી મિત્રો I = આપણને ખબર છે કે સૌથી પહેલા આપણે સામાન્ય મોલર દળ ગોતવાનો છે. તો અહીંયા લખવાનો છે સામાન્ય મોલર દળ. ઓકે, નીચે આવશે કારણ કે વધી ગયો એટલે એ નીચે આવી જશે અને બાકીનું એનું સામાન્ય મોલર દળ, અસામાન્ય મોલર દળ. ઓકે વિદ્યાર્થી મિત્રો, દળ. આ સૂત્ર I બરાબર છે. ઓકે સર, તમે એમ કહેશો કે આ એક જ સૂત્ર છે, પરંતુ જ્યારે સંખ્યાત્મક ગુણધર્મની વાત થાય તો પહેલા અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ આવશે, નીચે ગણતરી કરો છો જે તમે ગોટાળા વાળો છો એ ગુણધર્મ આવશે. રેડી? અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ અને ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ. પરંતુ જ્યારે સુયોજન કે વિયોજન થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈશું સુયોજન કે વિયોજન, અહીંયા પણ સુયોજન કે વિયોજન પછીના, યાદ રાખજો, પછીના કણોની મોલની સંખ્યા અને અહીંયા સુયોજન કે વિયોજનના અગાઉના કણોની સંખ્યા. યાદ રાખજો, ઉપર પછીના કણો આવશે, નીચે અગાઉ જે શરૂઆતમાં હતા એ કણોની સંખ્યા આવશે. આ બધાય સૂત્ર વન ઓફ અવયવ I બરાબર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, રેડી? અને અહીંયા ધ્યાન રાખો, જ્યારે સુયોજન થાય, સુયોજન ક્યારે થતું કે જ્યારે બે કણો ભેગા થાય, એનો મતલબ કે બે કણો ભેગા થાય તો I નું મૂલ્ય છે એ ઘટે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા I નું મૂલ્ય કેવું છે? ઓછું છે. કોના કરતાં? 1 કરતાં I નું મૂલ્ય કેવું છે? ઓછું છે. ક્યારે? જ્યારે સુયોજન ભેગું થાય ત્યારે. વિયોજન એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા KCl માટે વિયોજનની વાત કરીએ તો તમને ખબર છે કે KCl વિયોજન કરીએ તો એક અહીં કણ હતા, એકમાંથી K પ્લસ અને Cl માઇનસ 2 બન્યા. I બરાબર કેટલા આવ્યા? 2. I બરાબર કેટલા આવી ગયા? 2. એટલે જ્યારે વિયોજન થાય ત્યારે I નું મૂલ્ય 1 કરતાં વધુ હોય. કેવું હોય? વધુ. એટલે કેટલા થઈ જાય? 2. પરંતુ જ્યારે સુયોજન કે વિયોજન નથી થતું, કયા અણુ એવા છે કે જેમાં સુયોજન વિયોજન નથી થતું? તો યાદ રાખજો, ગ્લુકોઝ, યુરિયા, પહેલાં ગ્લુકોઝ પછી ફ્રુક્ટોઝ લખી નાખો, કારણ કે સુક્રોઝ લખી નાખો, ખાંડ, સુક્રોઝ. ઓકે, અને સુક્રોઝ પછી તમે યુરિયા લખો. આ ઉદાહરણ છે જે વારંવાર દેખાશે, જેનું સુયોજન વિયોજન થશે નહીં, એટલે એનું હંમેશા ન થાય ત્યારે I બરાબર 1 આવશે. રેડી? એની વેલ્યુ 1 આવશે. ઓકે, અહીંયા જોઈ જો KCl નું I બરાબર 2 આવે, કારણ કે એનું વિયોજન થાય છે. જ્યારે સુયોજન થાય, બેન્ઝીનમાં ઇથેનોઇક એસિડ જ્યારે નાખતા ત્યારે 2 અણુ હતા. કેટલા હતા? 2 અણુ હતા. એ ભેગા થઈ જતા અને કેટલા અણુ બનાવી દેતા? 1 અણુ થઈ જતા. કેટલા અણુ થઈ જતા? 1 અણુ. પરંતુ જો આપણે 1 અણુ નાખીએ તો 1 અણુ છે એ અડધો અણુ થઈ જતો. કેટલો થઈ જતો? અડધો. એટલે કે અહીંયા જોઈ જો બેન્ઝોઇક એસિડ છે એ I નું વેલ્યુ કેટલું થઈ જતી? અડધી. કેટલી થઈ જતી? અડધી. રેડી? આમાં મને નથી લાગતું કે કોઈ પણ વિદ્યાર્થીને કંઈ પ્રોબ્લેમ હોય. સ્ક્રીનશોટ પાડી દો મસ્ત મજાનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અત્યાર લગીને આપણે વન ઓફ અવયવ જોયો. હવે જો અહીંયા ધ્યાન રાખજો, વન ઓફ અવયવની વાત કરે એ એક સંખ્યાત્મક ગુણધર્મ છે. એટલે કે જ્યારે આપણે સંખ્યાત્મક ગુણધર્મ જોયું, રેડી, જ્યારે રાઉટનો નિયમ જોયો, ઉત્કલન બિંદુ ઉન્નયન જોયું, ઠારણ બિંદુ અવનયન જોયું, અભિસરણ દબાણ જોયું, આ દરેક વસ્તુમાં તમે જોઈ શકો છો કે સંખ્યાત્મક ગુણધર્મ છે. એટલે જ્યારે સંખ્યાત્મક ગુણધર્મ જેને લાગતું પડતો હોય, આપણે જે આ સૂત્ર મેળવ્યું હતું, રેડી, આ સૂત્ર મેળવ્યું હતું એ સૂત્રમાં અહીંયા I વડે આપણે ગુણવાના રહેશે. ઓકે, જ્યારે ઉત્કલન બિંદુ ઉન્નયનની વાત કહેવાય એમાં આ જે આપણું સૂત્ર હતું એમાં અહીંયા I વડે ગુણો એટલે તમારું સૂત્ર પરફેક્ટ થશે. I વડે ગુણવાનું કારણ એમ કે જ્યારે દ્રાવણ બનતું હોય ગ્લુકોઝનું છે એમાં સુયોજન વિયોજન થતું નથી, તો એમાં તમે I વડે નહીં ગુણો, I 1 આવશે એટલે 1 વડે ગુણવાથી એ જ ઇટ રહેશે. બરોબર? પરંતુ જ્યારે સુયોજન વિયોજન થાય છે ત્યારે તમે જુઓ છો કે I ના મૂલ્યમાં બદલાઈ જાય છે. રેડી? ઓકે, એટલે અહીંયા I તમારે ગુણવું આવશ્યક છે. રેડી? અહીંયા જે ઠારણ બિંદુમાં છે એમાં I ગુણવું પડશે. આ જે અભિસરણ દબાણનું આપણે આખું સૂત્ર મેળવ્યું હતું, આગળના વિડીયોમાં આપેલું છે, એમાં તમે ધ્યાનથી જોશો તો અહીંયા તમે I વડે ગુણશો ત્યારે તમારા સૂત્રની વેલ્યુ, એટલે કે જે તમે આખો જવાબ મેળવો છો એ દાખલાની જવાબ એકદમ પરફેક્ટ રીતે આવશે. જે અત્યાર લગીનમાં જે મિસ્ટેકવાળા સૂત્ર હતા એમાં જ્યારે I વડે તમે ગુણશો
ત્યારે તમારા જવાબ પરફેક્ટ આવે છે. હવે જો આઈની વાત થાય, તમારે આઈ એટલે તમારે જો તમારે જુદી જુદી સાંદ્રતા આપી છે 0.1, રેડી, 0.01, 0.001, ઓકે, આવી સાંદ્રતા આપી હોય ત્યારે આઈના મૂલ્ય અલગ અલગ હોય. પરંતુ વિદ્યાર્થી મિત્રો જ્યારે સંપૂર્ણ વિયોજન, આ એક વસ્તુ યાદ રાખજો ખાસ, દ્રાવ્યના સંપૂર્ણ વિયોજન માટે વોન્ઠપ અવયવ આય છે એની વેલ્યુ કેટલી? તો સંપૂર્ણ વિયોજન થતું હોય, દાખલા તરીકે અહીંયા જો લખો KCl છે, તો KCl નું જ્યારે વિયોજન થાય ત્યારે તમને બધાને ખબર છે કે K પ્લસ અને અહીંયા Cl માઇનસ આવશે, રાઈટ. K પ્લસ ને Cl માઇનસ કેટલા આયન બન્યા? તો તમે જોઈ શકો છો 2 આયન બન્યા. તો અહીંયા આઈ નું મૂલ્ય કેટલું આવશે? 2. આઈ નું મૂલ્ય ત્યારે જ 2 આવશે જ્યારે સંપૂર્ણ વિયોજન થાય. તો અહીંયા જોઈ શકો છો આઈ નું મૂલ્ય, આ સંપૂર્ણ વિયોજન થાય 2, ઓકે. NaCl માં જોઈ શકો છો 2, રેડી. અહીંયા MgSO4 માં જોઈ શકો છો 2, પણ અહીંયા K2SO4, વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો, હું તમને આરામથી ખબર પડે એવી રીતે શીખવાડું છું. આપણે જ્યારે વાત કરે છે K2SO4, તો અહીંયા વિયોજન કરવામાં આવે છે ત્યારે 2K પ્લસ મળે છે અને SO4 -2 મળે છે. કુલ ટોટલ જોવા જઈશું તો અહીંયા 1 અણુ અને 1 અણુ, એટલે અહીંયા I બરાબર વિદ્યાર્થી મિત્રો જોવો છો તમે 3 અણુ મળે છે. તો અહીંયા I બરાબર વિદ્યાર્થી મિત્રો 3 આપ્યા છે. વધારે ડિટેલમાં આપણે આગળ જોઈશું, પણ અત્યાર માટે કહેવાય ને કે આટલું રાખો છો, રેડી. સ્ક્રીનશોટ પાડવો હોય તો આનો સ્ક્રીનશોટ પાડી દો, પછી આપણે MCQ જોઈએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પહેલા જોઈ શકો છો અહીંયા વોન્ઠપ અવયવ I. તો વોન્ઠપ અવયવ I નું જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલામાંથી અહીંયા તમને આપ્યા છે અમુક સૂત્ર. આ સૂત્રમાંથી 2 સૂત્ર હાસા છે. હું પહેલા કહી દઉં છું, બહુ વિકલ્પી આપ્યો છે MCQ વાળો, એટલે એક કરતા વધારે વિકલ્પ છે. વોન્ઠપ અવયવ I, તો આમાં તમે કોમેન્ટ કરો કે કયા કયા સૂત્ર સાચા છે, રેડી. ઓકે સર તમે એકાદી કહી દો. તો એકાદી પહેલા જ મેં કીધું હતું, સામાન્ય અણુભાર છેદમાં અસામાન્ય અણુભાર, જેનું વજન વધારે હોય એને અસામાન્ય અણુભાર કહેવાય છે. તો એક તો જવાબ મારા ખ્યાલ મુજબ જો આવી ગયો છે 1, એ તો આવે જ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજો જવાબ તમારે કોમેન્ટ કરીને કહેવાનો છે. ચલો ફટાફટ એક મસ્ત મજાની કોમેન્ટ કરી અને તમે આન્સર આપી દો. ઓકે, અહીંયા જોઈ શકો છો વોન્ઠપ અવયવ જણાવો. નાના છોકરાને આવડી જાય એવો પ્રશ્ન છે. હાવ એટલે હાવ ઈઝી છે. તમે જોઈ શકો છો કે આપણે K2SO4 નો જે રીતે મેળવ્યો હતો, સર કેવી રીતે મેળવ્યો તમે ભૂલી ગયા. વિદ્યાર્થી મિત્રો અહીં કીધું હતું 2K છે, તો 2K પ્લસ આ વિયોજન 9મા ધોરણમાં આવે છે, એટલે આ તમે 12મામાં ભણો છો તો મને નથી લાગતું કે કોઈને તમને શીખવાડવાની જરૂર છે. 9મું જઈને પાછળથી ફરીથી રિપીટ કરી નાખો એટલે આવડી જશે. 2 પોઝિટિવ છે તો અહીંયા 2 નેગેટિવ થવો પડે, કારણ કે 2 નો 20 ભાગ. ઓકે, આયનો જુઓ 1 અને 1. વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 આયનો છે, સંપૂર્ણ વિયોજન થાય તો અહીંયા I બરાબર 3 આવે. સર એની વાત જવા દો ને આનું કહો. ઓકે, આની તમારે એકચ્યુઅલી કોમેન્ટ કરવાની હોય, સામેથી કહેવાનું હોય કે સર આનો જવાબ આ આવશે, પણ તો પણ ચલો હું કહી દઉં છું CaNO3 ટ્વાઇસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આનું વિયોજન થાય ત્યારે Ca+2 અને અહીંયા NO3 વિદ્યાર્થી મિત્રો માઇનસ અને અહીંયા 2 આયન. કુલ ટોટલ જોવા જશો તો અહીંયા કંઈ નથી, એટલે 1 આવશે, 1 અને 1 અહીંયા જોઈ શકો છો I બરાબર આવ્યા છે 3. ઓકે, એટલે અહીંયા તમારો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કયો આવશે? 3. મને નથી લાગતું કે આમાં કોઈને પ્રોબ્લેમ હોય. ફટાફટ મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે અહીંયા બાષ્પ દબાણ સૌથી વધારે બાષ્પ દબાણ કોનું છે? આખા દ્રાવણ આપ્યા છે, જુદી જુદી સાંદ્રતા ધરાવતા છે. આગળનું MCQ જુઓ, અહીંયા આપ્યું છે અભિસરણ દબાણ સૌથી વધુ કોનું? અહીંયા જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો આપેલા છે. આગળ જોઈ શકો છો કે અહીંયા નીચેનામાંથી અભિસરણ દબાણ સૌથી વધુ કોનું? તો અહીંયા પણ જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ છે. આગળ જોઈ શકો છો ઠારણ બિંદુ સૌથી ઓછું કોનું? આગળ જુઓ ઉત્કલન બિંદુ સૌથી વધુ કોનું? આ દરેક MCQમાં જુઓ ઉત્કલન બિંદુ સૌથી વધારે કોનું? સાંદ્રતા અલગ અલગ આપી છે. આ પ્રકારના MCQ જ્યારે પરીક્ષામાં આવે છે ત્યારે છોકરો માથું ખંજોળવા મળે છે. રેડી, ગુસ્કેટ જેઈ નીટમાં ફેવરેટ ટોપિક બની જાય છે વોન્ઠપ અવયવ I. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ધ્યાન રાખો, આપણે વોન્ઠપ અવયવ I માં આજે દરેક વસ્તુનું સમાધાન કરવાનું છે. વોન્ઠપ અવયવ I ના મોસ્ટ આઈવી MCQ તમને 2 જ મિનિટમાં આવડી જશે, ત્યારે ધ્યાન આપો ત્યારે. રેડી, વોન્ઠપ અવયવ I નું મૂલ્ય જેમ વધશે, રેડી, I નું મૂલ્ય વધે એમ સંખ્યાત્મક ગુણધર્મી સાંદ્રતા I ગુણ્યા C સાંદ્રતા, એટલે કે સાંદ્રતા જેમ વધે એમ વિદ્યાર્થી મિત્રો ઉત્કલન બિંદુ વધશે અને અભિસરણ દબાણ વધશે. અને વોન્ઠપ અવયવ જેમ વધે એટલે સંખ્યાત્મક ગુણધર્મ વધે ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે ઠારણ બિંદુ ઘટે અને બાષ્પ દબાણ ઘટે. કેમ? કારણ કે અહીંયા જોવો છો આ એના વ્યસ્ત પ્રમાણના છે. કેમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. એટલે યાદ રાખો, વોન્ઠપ અવયવ I નું મૂલ્ય વધે, સાંદ્રતા વધે ત્યારે ઉત્કલન બિંદુ અને અભિસરણ બિંદુ
ઉત્કલન બિંદુ અને અભિસરણ દબાણ વધે છે. જ્યારે વોન્ટ ઓફ અવયવ આય વિદ્યાર્થી મિત્રો વધે ત્યારે વિદ્યાર્થી મિત્રો ઠારણ બિંદુ અને બાષ્પ દબાણ ઘટે છે. સર યાદ ન રહ્યું, અરે યાદ હું રહ્યો. ઉત્કલન બિંદુ વધે, રેડી, અને વિદ્યાર્થી મિત્રો ઠારણ બિંદુ ઘટે. અભિસરણ દબાણ છે એ વધે જ્યારે બાષ્પ દબાણ ઘટે. અભી ઉપરથી અભી છે, વસન ઊંચો રેડી, એટલે વધે. ઓકે, બાષ્પ દબાણ ઘટે. દબાણ બે છે, દબાણ પણ અભિસરણ દબાણ વધશે જ્યારે બાષ્પ દબાણ ઘટશે. આયનું મૂલ્ય વધે એમ ઉત્કલન બિંદુ વધશે, અભિસરણ દબાણ વધશે, પરંતુ ઠારણ બિંદુ અને બાષ્પ દબાણ ઘટે. એકદમ ક્લિયર. આ તમને આવડી ગયું એટલે વિદ્યાર્થી મિત્રો આ બધા જ ક્વેશ્ચન જે આવે છે એ બધા જ ક્વેશ્ચન તમને સરળતાથી આ પરીક્ષામાં આવી જાય છે. હવે જુઓ તો તમને આ પ્રશ્ન આવડી ગયા બધા. આના આન્સર બધાય કોમેન્ટ કરવાની છે તમારે, જોજો. ઓકે, રેડી? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે મને નથી લાગતું કંઈ પણ પ્રોબ્લેમ હોય. અહીંયા જો ઉત્કલન બિંદુ સૌથી વધારે કોનું છે? ઓ સાહેબ, ઓકે, કયું છે? જલીય દ્રાવણમાં ઉત્કલન બિંદુ સૌથી વધારે કોણ હોય છે? આવડતો હોય એ કોમેન્ટ કરી દો ફટાફટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જો અહીંયા શું થાય છે, આ જે દાખલો છે વિદ્યાર્થી મિત્રો, આમાં એક વસ્તુ મજાની એ છે કે બધાની સાંદ્રતા જો, બધાની સાંદ્રતા સેમ છે. ઓકે, અહીંયા એમસીક્યુમાં માર ખાઈ જાય છે કારણ કે સાંદ્રતા પેલા જોઈ લે બધાની સેમ છે. જ્યારે સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો સેમ હોય એમ આય વિદ્યાર્થી મિત્રો વધશે તો વિદ્યાર્થી મિત્રો આય વધે એમ વિદ્યાર્થી મિત્રો સાંદ્રતા પણ શું થઈ જાય? તો સાંદ્રતા પણ વિદ્યાર્થી મિત્રો વધે. તો સાંદ્રતા વધે તો વિદ્યાર્થી મિત્રો ઉત્કલન બિંદુ છે જે ઉત્કલન બિંદુ છે વિદ્યાર્થી મિત્રો એ ઉત્કલન બિંદુ પણ શું થઈ જાય? તો વિદ્યાર્થી મિત્રો ઉત્કલન બિંદુ પણ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ઉત્કલન બિંદુ વધુ થાય. ઓકે, આય વધે, સાંદ્રતા વધે, ઉત્કલન બિંદુ વધે, અને ખાસ કરીને યાદ રાખજો અભિસરણ દબાણ પણ વાત કરે તો અભિસરણ દબાણ પણ વિદ્યાર્થી મિત્રો વધે છે. ઓકે, આ કારણ કે સમપ્રમાણમાં છે. હવે જો અહીંયા ધ્યાન રાખો, જ્યારે પહેલો છે KNO3 તો અહીંયા ધ્યાન રાખો KNO3. ઓકે, અહીંયા છે Na3PO4. ઓકે, અહીંયા છે BaCl2. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવ્યા છે K2SO4. ઓકે, આ બધાનું વિયોજન તમને સરળતાથી આવડતું હશે. ન આવડતું હોય તો ફટાફટ જોઈ લો. અહીંયા વિદ્યાર્થી મિત્રો K+NO3-. આનું વિયોજન કરશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા Na પ્લસ આગળ અહીંયા 3Na છે તો 3Na અને PO4-3. આ ખાસ યાદ રાખજો, આયનમાં બહુ મિસ્ટેક થાય. અહીંયા Ba, અહીંયા જોઈ શકો છો 2Cl-, Ba+2. ઓકે, અહીંયા જોઈ શકો છો K2+, અને અહીંયા વિદ્યાર્થી મિત્રો SO4-2. ઓકે, જ્યાં કંઈ નથી એનો મતલબ કે અહીંયા એક હાજર છે. ઓકે, જ્યાં કંઈ નથી એનો મતલબ કે એક અહીંયા આયન આવેલો છે. ઓકે, હવે અહીંયા જોઈ શકો છો આય બરાબર 1 અને 1 વિદ્યાર્થી મિત્રો કેટલા થાય? 2. તો આય બરાબર અહીંયા 2 આવશે. 3 અને 1 આય બરાબર કેટલા થયા? સર 4 થયા. ઓકે, અહીંયા જો 1 અને 2 આય બરાબર કેટલા થાય છે? તો અહીંયા જોઈ શકો છો આય બરાબર વિદ્યાર્થી મિત્રો 3 થાય છે. અહીંયા 2 અને 1 તો અહીંયા પણ આય બરાબર કેટલા થાય છે? 3 થાય છે. ઓકે, તો આયની વેલ્યુ અહીંયા મૂકી દો. અહીંયા આય બરાબર કેટલા આવ્યા? તો વિદ્યાર્થી મિત્રો 2 આવ્યા. અહીંયા આય બરાબર કેટલા આવ્યા? તો અહીંયા જોઈ શકો છો આય બરાબર અહીંયા 4 આવ્યા. ઓકે, અહીંયા આય 3 અને 3 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આય બરાબર 3 અને 3. ઓકે, હવે અહીંયા ગુણાકાર કરી નાખો જનરલી તો અહીં આની હારે ગુણાકાર કરશું તો અહીંયા આવશે 0.2. આની હારે ગુણાકાર કરશું તો 0.4. આની હારે ગુણાકાર કરશું તો 0.3. આની હારે ગુણાકાર કરશું તો 0.3. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સાંદ્રતા છે એની સાંદ્રતા સૌથી વધારે છે. ઓકે, સાંદ્રતા શું છે? વધુ. તો વિદ્યાર્થી મિત્રો સાંદ્રતા એની વધુ હોવાથી આની સાંદ્રતા શું છે? વધુ. તો વિદ્યાર્થી મિત્રો આનું ઉત્કલન બિંદુ વધારે આવશે. કયો ઓપ્શન આવે છે? ઓપ્શન નંબર બી. તો વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર આવશે ઓપ્શન નંબર બી. મને નથી લાગતું કે કંઈ પણ પ્રોબ્લેમ હોય. સ્ક્રીનશોટ પાડી લો મસ્ત મજાનો, જેથી કરીને તમને ખબર પડી જાય. નીચેમાંથી કયા જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ સૌથી વધારે છે? આ સેમ ટુ સેમ ક્વેશ્ચન છે સર, અમને ખબર છે. તમે કંઈ ન કરાવો તો પણ અમને ખબર પડી જશે. શું વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડશે? તમે આ સીધા ગપ્પા મારશો. હું સર વધે છે વિદ્યાર્થી મિત્રો શાંત થઈ જશે. આ ઉત્કલન બિંદુ શું થઈ જાય? વધે. ઓકે, ઉત્કલન બિંદુ વધે. આ ઉત્કલન બિંદુ વધે અને અભિસરણ દબાણ પણ વધે. અભિસરણ દબાણ વધે. ઓકે, અને ઘટે હું તો સર અમને ખબર છે તો કહી દો ને, ખબર હોય તો હું ઘટશે. અભિસરણ અહીંયા દબાણ આવ્યું તો એક દબાણ હતું, બીજું બાષ્પ દબાણ. તો બાષ્પ દબાણ શું થઈ જાય છે? ઘટશે. આગળ બીજી વાત કરે, અહીંયા ઉત્કલન બિંદુ વધે તો અહીંયા બીજું એક હતું ઠારણ બિંદુ. ઠારણ બિંદુ શું થઈ જાય? ઠારણ બિંદુ ઘટે.
મને નથી લાગતું કે આમાં કોઈ પણ છોકરાને કંઈ પણ પ્રોબ્લેમ હોય. આવડી ગયું ને? તો આગળ જો અહીંયા એમ કહેશે કે ભાઈ ઉત્કલન બિંદુ સૌથી વધારે, તો સર અહીંયા જો આપણે ડીટી થાય છે, સાંદ્રતા વધે તો ઉત્કલન બિંદુ વધશે, I વધશે, સાંદ્રતા વચ્ચે ઉત્કલન બિંદુ વચ્ચે. ઓકે સર, ક્લિયર? આ ક્લિયર. ચલો અહીંયા જોઈએ. પરંતુ અહીંયા જો અહીંયા બધાની સાંદ્રતા સેમ નથી આપી. આ જો સાંદ્રતા અલગ અલગ આપી છે. ઓકે, અહીંયા જોઈ શકો બધાની સાંદ્રતા છે ને અલગ અલગ આપી છે. ઓલામાં સેમ આપી હતી, આમાં અલગ આપી છે. તો જ્યારે આવું થાય ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા આઈ ની વાત કરે તો પહેલા જો અહીંયા બધાની આઈ ગોતી લેવી આપણે. આ યુરિયા, ઓકે, યુરિયા પછી છે KNO3. ઓકે, આ બધાને આવડે છે. આ Na2 સામાન્ય રીતે SO4. ફટાફટ કરું કારણ કે તમને આવડી જાય છે. આ ગ્લુકોઝ ને યુરિયા બે ને નવું આવ્યું એટલે તમને આ બધાના હું ઓકે, જ્યારે યુરિયાને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે એક યુરિયાનું યુરિયા જ રહેશે. યુરિયા આમાં કાંઈ ફરક પડતો નથી. કે ને ઓગાળવામાં પાણીમાં આવે K પ્લસ NO3 માઇનસ. ઓકે, આને ઓગાળવામાં આવે તો Na2 SO4 એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે 2Na અને અહીંયા થઈ જશે SO4. ઓકે સર, અહીંયા પ્લસ માઇનસ 2. અહીંયા જુઓ તો વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝને જ્યારે ઓગાળવામાં આવે તો અહીંયા ગ્લુકોઝ જ રહેશે. ઓકે, એટલે અહીંયા જોવા છો તો અહીંયા એક અણુ રહેશે, અહીંયા એક અણુ રહેશે, આનો પણ વિદ્યાર્થી મિત્રો એક અણુ રહેશે, આનો પણ એક અણુ રહેશે. અહીંયા કાંઈ નથી તો આ એક જ લખાય. ઓકે, તો અહીંયા I બરાબર વિદ્યાર્થી મિત્રો I બરાબર કેટલા આવ્યા? 1. અહીંયા I બરાબર કેટલા આવ્યા? 2. હવે અહીંયા I બરાબર જોવા જાઓ તો I બરાબર 2 ને 1 કેટલા આવે છે? 3. ઓકે, અહીંયા ગ્લુકોઝની વાત કરો તો I બરાબર કેટલા આવ્યા? 1. I ની વેલ્યુ અહીંયા જોઈ શકો છો. અહીંયા I ની વેલ્યુ આવી 1. ઓકે, અહીંયા 2 3 1 2 3 અને 1. ઓકે, I ની વેલ્યુ આપણે મેળવી લીધી છે. હવે અહીંયા બેનો ગુણાકાર કરો, જ્યારે આને એક સાથે ગુણાકાર કરો તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, આમાં મને નથી લાગતું કે કંઈ પ્રોબ્લેમ હોય. જવાબ એનો એ રહે. અહીંયા જ્યારે ગુણશો ત્યારે 0.02 આવશે. અહીંયા ગુણશો તો 0.03 આવશે. અહીંયા ગુણશો તો એકારે ગુણશો તો જવાબ એનો એ જ રહેશે. એટલે આ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે સૌથી વધારે આઈડી મૂલ્ય એટલે કે સાંદ્રતા અહીંયા જોવાની, સાંદ્રતા જોવાની, સાંદ્રતા સૌથી વધુ. કારણ કે આઈનું મૂલ્ય ક્યારેક અલગ અલગ સાંદ્રતા નહીં ધ્યાન દેવાનું, પણ અહીંયા ધ્યાન રાખવાની સાંદ્રતા વધે, સાંદ્રતા વધે. તો જ્યારે સાંદ્રતા વધશે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો સાંદ્રતા વધે તો ઉત્કલન બિંદુ વધે છે. તો જવાબ તમારો કયો આવશે? ત્રીજા નંબરનો. તો તમારે આ છે એ તમારો ખાસો જવાબ આવે છે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા આવી જશે C. મને નથી લાગતું કે આમાં કોઈ પણ વિદ્યાર્થીને કંઈ પ્રોબ્લેમ હોય. ફટાફટ મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લો. બે MCQ તમને ખબર પડી ગઈ ઉત્કલન બિંદુના જોયા. હવે આપણે જો સમાન સાંદ્રતા વાળા પરંતુ થારણ બિંદુ. હવે વિદ્યાર્થી મિત્રો આમાં એક મજાની વાત એમ છે કે થારણ બિંદુ અહીંયા એમ પૂછ્યું છે કે જલીય દ્રાવણમાં થારણ બિંદુ ઓછું કોનું? ક્યારે થાય ઓછું? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે I વધે છે, યાદ રાખજો I વધે ત્યારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો સાંદ્રતા વધે. સાંદ્રતા શું થઈ જાય છે? સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો વધે છે. સાંદ્રતા વધે ત્યારે વિદ્યાર્થી મિત્રો થારણ બિંદુ શું થઈ જાય? ઘટે. ઓકે, તો આપણે સૌથી ઓછું જ ગોતવાનું છે. શું ગોતવાનું છે? ઓછું જ ગોતવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો જેનો I વધારે છે, જેની સાંદ્રતા વધુ હશે એનું થારણ બિંદુ સૌથી ઓછું હશે. ઓકે, તો આપણે અહીંયા જોઈ શકો છો બધાની સાંદ્રતા સમાન છે. સાંદ્રતા ખાસ જોવાની પહેલાં, કારણ કે બધાની અહીંયા સાંદ્રતા સમાન હોવાથી આપણે I ઉપર મેન હોઈ જશે. ઓકે, હવે અહીંયા જુઓ જ્યારે વાત કરે KCl. ઓકે, આગળ વાત કરે K2SO4 થ્રાઇઝ. આગળ વાત કરે છે ગ્લુકોઝ છે C6H12O6 અને આ છે C12H22O11 એટલે આ ખાંડ છે. ઓકે, જ્યારે વાત કરીએ KCl ને પાણીમાં ઓગાળવી ત્યારે વિદ્યાર્થીઓ K અને Cl માઇનસ. જ્યારે આને ઓગાળીએ 2Al + 3SO4 માઇનસ. આને જ્યારે ઓગાળીશું ત્યારે એઝ ઇટ ઇઝ રહેશે, કારણ કે આ છે ગ્લુકોઝ છે, એમાં એ ગ્લુકોઝનો આ સુક્રોઝ એટલે ખાંડ છે. તો અહીંયા જોઈ શકો છો સુક્રોઝનું ફોર્મ્યુલા લખ્યા છે, આવું લખે ગમે એટલે છોકરા કન્ફ્યુઝ થઈ જાય, પણ આપણે કન્ફ્યુઝ થવાનું નથી. આ 1/I વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જાય 2. આ 2 અને 3 એટલે વિદ્યાર્થી મિત્રો I બરાબર 2 થઈ જાય. જ્યારે I બરાબર અહીંયા વિદ્યાર્થી મિત્રો 5 થાય છે. યાદ રાખજો અહીંયા I બરાબર 5 થાય છે. ગ્લુકોઝમાં 1 રહેશે, અહીંયા સુક્રોઝમાં 1 રહેશે એટલે વિદ્યાર્થી I બરાબર 1 રહેશે. ઓકે,
અહીંયા પણ I બરાબર વિદ્યાર્થી મિત્રો 1 રહેશે. મને નથી લાગતું કે 2 5 1 1 તો વિદ્યાર્થી મિત્રો પહેલામાં 2 5 1 1 ગુણાકાર કરો તો અહીંયા ગુણાકાર કરશો તો 20, આને આરે ગુણાકાર કરશો 0.50, આનો આરે ગુણાકાર કરશો 0.10, આને આરે ગુણાકાર કરશો 0.10. હવે અહીંયા સૌથી વધારે સાંદ્રતા તમે જોઈ શકો છો, સાંદ્રતા 0.50, અહીંયા સૌથી વધારે સાંદ્રતા છે. તો સૌથી વધારે સાંદ્રતા જેમ વિદ્યાર્થી મિત્રો સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો શું થાય, સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો વધે એમ વિદ્યાર્થી મિત્રો શું થઈ જાય છે, સાંદ્રતા જેની વધારે એનું ઠારણ બિંદુ વિદ્યાર્થી મિત્રો ઓછું. ઓકે, તો અહીંયા આમાં સાંદ્રતા આની વધારે છે કારણ કે ઠારણ બિંદુ વધારે નહીં ગોતવાનું, ઓછું ગોતવાનું કીધું, ઓછું. ઓકે, તો અહીંયા જોઈ શકો છો આપણે, અહીંયા આપણો જવાબ આવે છે બી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મને નથી લાગતું કે આમાં કોઈને કંઈ પ્રોબ્લેમ હોય. મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લો. હાલો, ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જોઈ શકો જલીય દ્રાવણમાં અભિસરણ દબાણ સૌથી વધુ. આમાં તમને એક વસ્તુ ખબર છે, શું સર? અમને તો ખબર જ છે પણ તમે કહો તો મજા આવે. ઓકે, તો ચલો અહીંયા કીધું છે I વધે. વિદ્યાર્થી મિત્રો જેમ I વધશે એમ યાદ રાખજો સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો વધે. ઓકે, અને સાંદ્રતા જેમ વધશે એમ વિદ્યાર્થી મિત્રો બે વસ્તુ વધે છે, એક તો ઉત્કલન બિંદુ અને બીજું વાત કરે અભિસરણ દબાણ. બાષ્પ દબાણ ઘટે પરંતુ અભિસરણ દબાણ એ વિદ્યાર્થી મિત્રો જ્યારે વાત કરે છે દબાણ, ઓકે, એ બે વસ્તુ વધશે. ઓકે, તો આપણે વધારે જ ગોતવાનું છે, સૌથી વધારે કોનું. ઓકે, હવે અહીંયા સૌથી મજાની વાત એ છે કે આપણને I ખબર પડી જાય એટલે અહીંયા ખબર પડી જાય જેનું I વધારે એનું ઉત્કલન બિંદુ વધારે. નહીં સર, સાંદ્રતા વધારે એનું ઉત્કલન બિંદુ વધારે, કારણ કે સાંદ્રતા જો બધાની કહેવાય કે અહીંયા અલગ અલગ આપી છે. ઓકે, તો અહીંયા જો જ્યારે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આનું જ્યારે વિયોજન થાય ત્યારે વિદ્યાર્થી મિત્રો L અહીંયા જોઈ શકો છો, ચલો આ બાજુ લખું L NO3, અહીંયા જોઈ શકો L +3 +3 NO3 માઇનસ. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા I બરાબર જોઈ શકો છો, I બરાબર કેટલા આવે છે? તો અહીંયા તમને હું કહું તો અહીંયા I બરાબર આવે છે ચલો 4, 1 અહીંયા અને 3 અહીંયા 4. ઓકે, આનું જ્યારે વિયોજન થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આનું વિયોજન કરવામાં આવે તો 4K+. ઓકે, અને આખો જે કૌંસમાં છે વિદ્યાર્થી મિત્રો એ ક્યારે પણ અલગ પડશે નહીં. આ ખાસ યાદ રાખજો, એ એઝ ઇટ ઇઝ એમના રહેશે. ઓકે, આ કૌંસવાળું ક્યારેય અલગ પડશે નહીં. અને અહીંયા આવશે -4. તો વિદ્યાર્થી મિત્રો કેટલા આયન બન્યા? તો તમે એમ કહેશો કે આ 1 બરાબર, અહીંયા 2 અને આ 1, કુલ ટોટલ વિદ્યાર્થી મિત્રો અહીંયા 5 આયન બન્યા છે. ખાસ યાદ રાખજો, આ 5 આયન બન્યા છે, અહીંયા 4 આયન બન્યા છે. હવે અહીંયા વાત કરો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 3K છે, જોઈ શકો છો આ 3K છે, અહીંયા 4K હતા એટલે 4 લખ્યા 3K. અને આ જ્યારે કૌંસમાં હોય એ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો ક્યારે પણ અલગ પડશે નહીં. ઓકે, ક્યારે પણ વિદ્યાર્થી મિત્રો અલગ પડશે નહીં. અને અહીંયા આવશે -3 એટલે અહીંયા I બરાબર વિદ્યાર્થી મિત્રો કેટલા આવ્યા? 3 ને 1 4. ઓકે, અહીંયા વાત કરો છો આખો જે સોલ્ટ છે, ઓકે, આ જે સોલ્ટ છે, ઓકે, જ્યારે એને પાણીમાં તમે ઓગાળશો, ઓકે, જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો એ જ રીતે આખો સોલ્ટ રહેશે. એટલે તમારે I જ્યારે વાત કરો અહીંયા I ની તો આખો અહીંયા આ જો અહીંયા FeSO4 યાદ રાખજો શું થઈ જશે, તો અહીંયા એક FeSO4 છે. ઓકે, પ્લસ અહીંયા જોઈ શકો છો Na4 છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે તમે અલગ પાડશો એટલે અહીંયા તમે બેના સોલ્ટના અલગ પાડવામાં આવશે. અને અહીંયા પાણી સાથે તો આ સોલ્ટનો જે I છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આના પછી આયનો કરો એટલે અહીંયા કુલ ટોટલ કહેવાય કે 5 આયનો મળશે. ઓકે, કેવી રીતે સર? તો અહીંયા જુઓ હજી આગળ અહીંયા આનું વિયોજન કરો તો હવે અહીંયા જગ્યા નથી પણ તો હું તમને અહીંયા ઉપર વિયોજન કરી નાખું છું FeSO4. તો અહીંયા વિયોજન કરશો તો તમને બધાય ખબર છે Fe+2 SO4 -2 આ 2 થઈ ગયા. આનું વિયોજન કરશો એટલે વિદ્યાર્થી મિત્રો 3 મળશે. એટલે સર કેવી રીતે જોશો? NS4 2 SO4. ઓકે, આનું વિયોજન કરો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ખબર છે 2NS4+. ઓકે, અને અહીંયા થઈ જાય SO4 -2. હવે કુલ ટોટલ તમે ગણી જુઓ 1 અહીંયા કાંઈ નથી તો 1 3 3 ને 2 5. તો I બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા થઈ ગયા? 5. એટલે મેં I બરાબર 5 લખી દીધું હતું. મારા ખ્યાલ મુજબ બધું તમને આ I મળી જાય તો બધું મળી જતું. ઓકે, તો અહીંયા મને નથી લાગતું કોઈને પ્રોબ્લેમ હશે. આ થોડુંક અહીંયા આગળ જે બાકી દાખલો છે તો અહીંયા આપણે લખી નાખીએ. ઓકે, જ્યારે અહીંયા છે I બરાબર વિદ્યાર્થી મિત્રો 5. ઓકે, આમાં મને નથી લાગતું કોઈને પણ પ્રોબ્લેમ હોય. ઓકે, I બરાબર છે 5. ઓકે, હવે જો અહીંયા સાંદ્રતા સાથે ગુણાકાર કરો, અહીંયા સાંદ્રતા સાથે ગુણાકાર કરો એટલે જે સાંદ્રતા વધારે હોય એનો જવાબ અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો 0.05. ઓકે, અહીંયા સાંદ્રતા બીજાની વાત કરીએ તો અહીંયા છે 0.05. ત્રીજાની સાંદ્રતા વાત કરે તો 0.05. આની સાંદ્રતા વાત કરે તો 0.05.
4 ઓકે તો આમાં તો વિદ્યાર્થી મિત્રો આ નીકળી જશે અહીંયા 5 છે બેમાંથી એક જવાબ આવશે પણ અહીંયા 0.4 છે હાલો ગુણાકાર જ કરી નાખીએ તો અહીંયા ગુણાકાર કરશું તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 0.25 આવશે રેડી એટલે અહીંયા 25 લખ્યા આને જ્યારે ગુણાકાર કરે 520 તો 0.20 આવશે જ્યારે આનો ગુણાકાર કરશું તો 4 પંચા અને અહીંયા 0.20 આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો 0.20 આવશે તો તમે જોઈ શકો છો કે આપણો આન્સર આ આવશે જેની સાંદ્રતા સાંદ્રતા આ ખાસ યાદ રાખો સાંદ્રતા વધુ ઓકે આઈ તો બેનો સરખો છે આનો 5 છે આનો 5 છે પરંતુ આની સાંદ્રતા વધુ હોવાથી કારણે અહીં જોઈ શકો છો ઉત્કલન બિંદુ વધે અભિસરણ દબાણ વધે તો ઉત્કલન બિંદુ વધ્યું એટલે આપણે જવાબ આવશે જવાબમાં કયો આવશે બી ક્યાં છે બી તો અહીંયા રહ્યો ઓકે મને નથી લાગતું કે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને આ ક્વેશ્ચનમાં કંઈ પ્રોબ્લેમ હોય ઓકે જવાબ તો પહેલાંથી નથી હતો હાલો બી ક્લિયર ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આ પ્રશ્ન જુઓ આ પ્રશ્ન કહેવાય કે બહુ ઇઝી છે વાત જ જવા દો સરળતાથી તમને ખબર પડી જશે અહીંયા જુઓ અહીંયા એમ કહેવા માંગે છે જલીય દ્રાવણ આપ્યું છે અને એમાં સૌથી વધુ ઓકે આમાં સીધી વસ્તુ છે આય વધે વિદ્યાર્થી મિત્રો રેડી આય વધે એટલે વિદ્યાર્થી મિત્રો સાંદ્રતા વધશે યાદ રાખજો ખાસ યાદ રાખજો સાંદ્રતા વધે ઓકે જેમ સાંદ્રતા વધશે એમ વિદ્યાર્થી મિત્રો આય વધે સાંદ્રતા વધે એમ અભિસરણ દબાણ પણ વધે ઓકે અભિસરણ દબાણ વિદ્યાર્થી મિત્રો શું થઈ જાય વધે ઓકે હવે આવું કરીને વિદ્યાર્થી મિત્રો આય વધશે પેલા જુઓ આય આમાં જોશે બાળકો તો આમાં જોશે એટલે વિદ્યાર્થી મિત્રો આય ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી નાખશે 2 ઓકે અહીંયા આય બરાબર વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે એમ જે આય બરાબર બધાને ખબર પડે 3 અહીંયા વિદ્યાર્થી મિત્રો આય બરાબર વિદ્યાર્થી મિત્રો જોશો તો અહીંયા આય બરાબર 4 અહીંયા આય બરાબર જોશો તો વિદ્યાર્થી મિત્રો આય બરાબર આવશે 3 ઓકે બધાને ખબર પડે હોશિયાર છો એટલા તો આય ગોતી લેજો એટલે આય બરાબર આવી જાય આય બરાબર 4 તરત મળી ગયો 4 જવાબ મળી ગયો છે અમને રોકડા માર્ક આવે છે અમારો જવાબ એકદમ હાસો અને ક્લીન કટ છે આ આવી ગયો અમારો જવાબ રેડી 4 અમારો મસ્ત પેપર ગયો જવાબ હાસો પડી ગયો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ખોટા પડો છો હે સર હું કીધું અહીંયા તમે ખોટા પડો છો કારણ કે વિદ્યાર્થી મિત્રો આય વધારે હોય તો એનો મતલબ એવું નહીં કે એનું અભિસરણ દબાણ વધારે છે આય વધે એમ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો સાંદ્રતા વધે એટલે વિદ્યાર્થી મિત્રો જવાબ તમારો આ નહીં આવે કારણ કે જુઓ અહીંયા બધાની સાંદ્રતા અલગ અલગ હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે પહેલાં સાંદ્રતા ગણવાની સંખ્યાત્મક ગુણધર્મી સાંદ્રતા તમારે ગણવાની છે ઓકે વિદ્યાર્થી મિત્રો કેવી રીતે કરશું સર અમે તો જો ફટાફટ આવી રીતે તમારે કરવાનું છે જરા ધ્યાન આપજો જો ટાઈમનો બદલે એટલે આ ફટાફટ આપણે જોઈ લઈએ છીએ અહીંયા જોઈ શકો છો કે અહીંયા સંપૂર્ણ વિયોજન થતું નથી અને બીની જગ્યાએ આ જવાબ તમારો સી નહીં આવે કારણ કે આવશે બી કેવી રીતે સાહેબ કારણ કે સાંદ્રતા પણ જોવાની જો અહીંયા વોંઠો પોયો 2 3 અહીંયા વોંઠો પોયો 4 છે વિદ્યાર્થી મિત્રો પરંતુ જ્યારે અહીંયા સાંદ્રતા સાથે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરવામાં આવે સંખ્યાત્મક ગુણધર્મી સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો જેમ વધે એમ વિદ્યાર્થી મિત્રો અભિસરણ દબાણ દબાણ વિદ્યાર્થી મિત્રો શું થઈ જાય છે વધે છે ઓકે ખાસ આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું એટલે અહીંયા જુઓ તો અહીંયા 0.20 છે જ્યારે અહીંયા 30 આવે છે સૌથી વધારે છે 30 છે એ સૌથી વધુ છે એટલે આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો બી આવશે ઓકે નહીં આ બી આવશે નહીં કે સી આમાં હું માનું છું કે અહીંયા આય બરાબર 4 છે જ્યારે અહીંયા આય બરાબર 3 છે પણ તો પણ બાજી મારી જશે આનો આન્સર નથી આવતો જ્યારે આન્સર આવે છે સાંદ્રતા અહીંયા 10 છે અહીંયા 0 પોઈન્ટ જોઈશો સાંદ્રતા ડબલ છે એટલે એ જવાબ આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો સ્ક્રીનશોટ પાડી લો મસ્ત મજાનો તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે નીટમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ઓકે ખાસ તમારે ધ્યાન આપવાનું છે અહીંયા નીટમાં પૂછાઈ ગયેલો નીટ 2015માં પૂછાઈ ગયેલો આ પ્રશ્ન છે ઓકે સર અમને તો ખબર જ છે નીટ 2015માં પૂછાઈ ગયેલો છે તમે અહીંયા ધ્યાનથી જોશો ને વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમારે ખાસ આ ધ્યાન રાખવાનું છે કે અહીંયા જુઓ નીચેનામાંથી કયું વિદ્યુત વોંઠો અવયવ આયનું મૂલ્ય આના જેટલું હશે ઓકે આયનીકરણ થાય તો અહીંયા જ્યારે વિદ્યાર્થી મિત્રો Al2SO4 જ્યારે વિદ્યાર્થી મિત્રો સાઈડનું આપણે વિયોજન કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થઈ જાય 2Al+3 ઓકે અને 3SO4 -2 એટલે અહીંયા વોંઠો અવયવ આયનું મૂલ્ય તો વિદ્યાર્થી મિત્રો આય બરાબર વિદ્યાર્થી મિત્રો કેટલા આવે છે 3 ને 2 આય બરાબર 5 આવે છે કોણ એવું છે કે જેનું વોંઠો અવયવનું મૂલ્ય 5 આવે છે તો વિદ્યાર્થી મિત્રો આમાં તો તમે જોઈ શકો છો એમ એ જ રીતે ખબર 2 અને 1 આમાં આય બરાબર વિદ્યાર્થી મિત્રો આય બરાબર અહીંયા 3 આવે છે અહીંયા જોવા જશો તો Al 1 છે અને આ 3 છે
તો I બરાબર વિદ્યાર્થી મિત્રો કેટલા આવે છે 4. મને નથી લાગતું કે આમાં કાંઈ પ્રોબ્લેમ હોય. પ્રોબ્લેમ આ બેમાં છે, તમને આમાં અને આમાં પ્રોબ્લેમ હશે. તો ચલો આ બે પહેલાં ફાઇન્ડ આઉટ કરે આપણે જોઈ લઈએ. હવે જો જ્યારે આવું આવે સંકીર્ણ સંયોજન ત્યારે ખાસ મેં કીધું છે તમારે ધ્યાન આ રાખવાનું છે, નીટમાં પૂછાઈ ગયેલો છે. એટલે વિદ્યાર્થી મિત્રો આમાં તમારે ખાસ મગજ આ વાપરવાનું છે. શું સર કે જ્યારે આ કૌંસ છે એ વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર કહેવાય, બરોબર કહેવાય કે બ્રહ્માસ્ત્રથી જોડાયેલો હોય એટલે એ કોઈ ક્યારે તૂટે નહીં. તો ખાલી આપણે 3 કરી નાખવાના, કે 3 નીકળી જશે કારણ કે કે 3 છે અહીંયા. પછી આખું કૌંસ છે વિદ્યાર્થી મિત્રો, એક આખું કૌંસ જે આપણે છે એ એઝ ઇટ ઇઝ રાખવાનું છે, FeCN6. ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જાય છે કૌંસ પૂરું. આ કહેવાય કે આમાંથી કંઈ બહાર નીકળશે નહીં. જેટલા +3 છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો -3 કરી દેવાના. I બરાબર તમે જોવા જાઓ તો આ 1 અને આ 3 કુલ ટોટલ વિદ્યાર્થી મિત્રો I બરાબર અહીંયા 4 આવે છે, જે આની સાથે મેચ ખાતા નથી. અહીંયા આગળ વાત કરે તો અહીંયા જોઈ શકો છો K4. ઓકે અહીંયા જોઈ શકો છો FeCN6. ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો આ આખું કૌંસમાંથી કાંઈ પણ બહાર નીકળે નહીં, એ જ ઇટ ઇઝ. ખાલી અહીંયા બદલે તો અહીંયા ધ્યાન રાખો 4K પ્લસ વિદ્યાર્થી મિત્રો આખું કૌંસ એ જ ઇટ ઇઝ રહેશે, FeCN6. ઓકે અહીંયા વિદ્યાર્થી મિત્રો -4 આવશે. કેટલા આવશે? -4, કારણ કે અહીંયા K +4 છે એટલે -4 આવશે. અહીંયા 1. હવે તમે અહીંયા I બરાબર જોઈ શકો છો 4 ને 1, તો I બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા 5 આવે છે, જે બિલકુલ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને મળતા આવે છે. તમે જોઈ શકો બિલકુલ મળતા આવે છે. કોને? L2SO4. એટલે આપણો જવાબ આવશે D. મને નથી લાગતું કે આમાં કંઈ પણ કોઈને પ્રોબ્લેમ હોય. મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી દો, આજે આનો જવાબ હું તમને બતાવું છું. ઓકે પાડી દીધો સ્ક્રીનશોટ. જો અહીંયા હવે આનો જવાબ તમને હું એઝ ઇટ ઇઝ બતાવું છું, જરાક જોઈ લીજો આનો જવાબ. ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આનો જવાબ જુઓ. આ રહ્યો એનો જવાબ, તમે જોયો વોન્ટ ઓફ એ છે, આની સાથે આ મળે છે કે અહીંયા જોઈ શકો આખું સોલ્યુશન સાથે આપેલું છે. રેડી વિદ્યાર્થી મિત્રો, મને નથી લાગતું કે આમાં કોઈ પણને કંઈ પ્રોબ્લેમ હોય. ઓકે જ્યારે આ JEE 2018નો છે અને આમાં પણ તમે જોઈ શકો છો કે સર બધું કહેવાય ને કે માથાકૂટ ક્યાં રહેશે? તો માથાકૂટ અહીંયા રહેશે જ્યારે આનું વિયોજન થાય ત્યારે. રેડી જ્યારે પણ એનું વિયોજન કરો તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, વિયોજન વસ્તુ એવી છે કે જેમાં ઘણી બધી પબ્લિક કહેવાય કે કન્ફ્યુઝ થઈ જાય છે. જ્યારે આનું વિયોજન કરો વિદ્યાર્થી મિત્રો ત્યારે શું થાય? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે કૌંસ એઝ ઇટ ઇઝ રે, મેં હજી હમણાં જ કીધું કૌંસ છે એ બ્રહ્માસ્ત્ર છે, એમાં કોઈ કંઈ પણ બહાર કાઢી શકશે નહીં. ઓકે તો આ H2O વિદ્યાર્થી મિત્રો 6. ઓકે અહીંયા વિદ્યાર્થી મિત્રો કૌંસ પૂરો, અને અહીંયા વિદ્યાર્થી મિત્રો 3Cl-. 3Cl- હોય તો વિદ્યાર્થી મિત્રો આનો +3 હોય. ઓકે કારણ કે બે કુલ ટોટલ 0 થવો પડે 20 વાર. ઓકે 3. તો અહીંયા I બરાબર તમે જોઈ શકો છો કે વિદ્યાર્થી મિત્રો I બરાબર અહીંયા આવે છે કંઈ નથી, તો આ 1 કહેવાય. 1 અને 3 વિદ્યાર્થી મિત્રો અહીંયા I બરાબર 4 છે. આનું જ્યારે તમે સંપૂર્ણ વિયોજન કરો તો વિદ્યાર્થી મિત્રો પાણી તમારે ક્યારેય પણ ગણવાના નથી, કારણ કે પાણીમાં તો આપણે ઓગાળવી છે. ઓકે એટલે પાણી ગણવાનું નથી. જ્યારે આનું વિયોજન કરવામાં આવે તો કૌંસ આખો એઝ ઇટ ઇઝ રહેશે, CO વિદ્યાર્થી મિત્રો H2O 5Cl. ઓકે આ જે કૌંસ છે એ કૌંસમાંથી આખો આયન બની જાય છે, એમાં કંઈ થશે નહીં. પણ અહીંયા 2 Cl છે એ વિદ્યાર્થી મિત્રો પ્લસ અહીંયા 2Cl માઇનસ કરશું તો આ 1 અને આ 2 કુલ ટોટલ I બરાબર જોઈ શકો છો તમે. I બરાબર અહીંયા જવાબ આવે છે I બરાબર આવે છે 3. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ તો આખો એક કૌંસ છે એ એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા જુઓ CO H2O વિદ્યાર્થી મિત્રો કેટલા છે? 4Cl2. ઓકે આ કૌંસમાં કંઈ પણ ફેરફાર થશે નહીં. ઓકે એ છૂટું જ નહીં પડે પાણીમાં. અને બહાર જે Cl છે, કેટલો Cl છે? 1. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 Cl માઇનસ, તો જોઈ શકો છો આ 1 આયન અને આ 1 આયન, I બરાબર વિદ્યાર્થી મિત્રો 2 આયન થઈ ગયા. અહીંયા વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આખો કૌંસ એઝ ઇટ ઇઝ રહેશે, કારણ કે કંઈ પણ છૂટું પડશે નહીં. એટલે કૌંસ લખી નાખું CO H2O thrice into Cl3. ઓકે આખો કૌંસ એઝ ઇટ ઇઝ રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા I બરાબર જોઈ શકો છો તમે 1. ઓકે તો અહીંયા કહેશે કે સૌથી વધારે ઠારણ બિંદુ કોનું હશે? તો વિદ્યાર્થી મિત્રો ઠારણ બિંદુ ગોતવાનું કીધું છે આપણને, અને એ પણ સૌથી વધારે કોનું હશે? તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે જેમ I વધે, ઓકે જેમ I વધે એમ વિદ્યાર્થી મિત્રો સાંદ્રતા વધશે, સાંદ્રતા વધે. ઓકે અને સાંદ્રતા વધે એમ ઠારણ બિંદુ ઘટે, ઠારણ બિંદુ વિદ્યાર્થી મિત્રો ઘટે. તો આપણે ઉલટું કરવાનું, અહીંયા ઘટે આપણે ગોતવાનું છે વધારે. જો સૌથી વધારે ગોતવાનું છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું તો આ વિદ્યાર્થી મિત્રો ઘટે, તો વિદ્યાર્થી મિત્રો સાંદ્રતા શું થઈ જાય? ઘટે.
અને ઠારણ બિંદુ રેડી ઠારણ બિંદુ વધે. તો આમાં જુઓ તો ઠારણ બિંદુ વધારવા માટે આ મિત્રો આય ઘટે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોયું આય વધે તો સાંદ્રતા વધે તો ઠારણ બિંદુ ઘટે, પણ આપણે ઘટાડવાનું નથી. એટલે અહીંયા જ્યારે આય ઘટે તો સાંદ્રતા ઘટશે એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય છે? ઠારણ બિંદુ વધશે. તો અહીંયા જોઈ શકો છો કે આય અહીંયા 1 છે, સૌથી ઘટે આય સૌથી ઓછો અહીંયા 1 છે. તો આપણો જવાબ આવશે ડી. વિદ્યાર્થી મિત્રો કયો જવાબ આવશે? ડી. મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લો. ઓકે, તો આટલું તમને બધાને ખબર પડી ગઈ છે. તો આ ચલો જવાબ સાથે હવે આપણે આગળ જોઈએ છે. આ જો સંપૂર્ણ જવાબ સાથે અહીંયા જોઈ શકો છો કે આયનું મૂલ્ય વધે છે એમ ઠારણ બિંદુ ઘટે છે. એટલે અહીંયા જે આય છે આનો 4 છે, અહીંયા 3 છે, અહીંયા 2 છે, અહીંયા 1. તો સૌથી ઓછો તમે જોઈ શકો છો કે અહીંયા 1 છે, 1 અહીંયા ડીનો, એટલે આપણો જવાબ ડી આવશે. રેડી? કારણ કે આયનું મૂલ્ય વધે તો ઠારણ બિંદુ ઘટે, તો આયનું મૂલ્ય આપણે ઘટાડવાનું જેથી ઠારણ બિંદુ વધે. મને નથી લાગતું કે આમાં કોઈ પણ વિદ્યાર્થીને કંઈ પ્રોબ્લેમ હોય. મસ્ત મજાનો એક સ્ક્રીનશોટ પાડી લો. ચલો હાલો. ઓકે, આ ગુસ્કેટમાં તમે જોઈ શકો છો આય વાળો પૂછાણો છે સેમ ટુ સેમ, જેનો આન્સર તમારે કોમેન્ટમાં આપવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાની કોમેન્ટમાં તમે આન્સર આપી દો. હવે આગળ MCQ બાકી હોય તો આપણે જોઈ લઈએ છીએ. આ ઉત્કલન બિંદુ જોઈ લીધું, આ અભિસરણ દબાણનું આખું જોઈ લીધું. ઓકે, અભિસરણ દબાણમાં આય જોઈ લીધો MCQ સામાન્ય રીતે. ઓકે, આમાં તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા આ તમારે હેઠે આપવાનું છે. આપેલા તાપમાને કોનું બાષ્પ દબાણ ન્યૂનતમ હશે? બાષ્પ દબાણ ઓછું કીધું છે. પહેલા અભિસરણ દબાણ નથી કીધું, બાષ્પ દબાણ ઓછું. બાષ્પ દબાણ એનું ઓછું હોય છે વિદ્યાર્થી મિત્રો, હું અહીં હીટ આપી દઉં છું. બાષ્પ દબાણ કોનું ઓછું હોય? તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, જેમ આય વિદ્યાર્થી મિત્રો વધે એમ વિદ્યાર્થી મિત્રો સાંદ્રતા શું થઈ જાય છે? સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો વધે. પરંતુ સાંદ્રતા વધે એમ બાષ્પ દબાણ છે, અભિસરણ દબાણ નથી. આ છે બાષ્પ દબાણ વિદ્યાર્થી મિત્રો શું થઈ જાય છે? ઘટે. એટલે ઘટે એટલે શું થઈ જાય? ઓછું. તો વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે આય વાળો ગોતી રાખો, જેનો આય સૌથી વધારે હોય એ ઘટશે. તો તમે કોમેન્ટ કરો ફટાફટ, આનો જવાબ શું આવશે? ચલો મસ્ત મજાની કોમેન્ટ કરી દો. સ્ક્રીનશોટ લેવો તો લઈ લો. આમાં કોમેન્ટ કરવાની છે તમારે. ઓકે, કોમેન્ટ કરવાની છે અને કોમેન્ટમાં તમારે આ થોડોક ક્વેશ્ચન લખી અને એનો જવાબ લખવાનો છે. ઓકે, નકર ઓપ્શન સાથે એનો જવાબ લખી નાખજો એટલે મને ખબર પડે. ઓકે, અહીંયા જો સૌથી વધારે બાષ્પ દબાણ ધરાવતું, બાષ્પ દબાણમાં વિદ્યાર્થી મિત્રો હજી હમણાં જ આપણે વાત થાય, સર શું વાત થાય? તો બાષ્પ દબાણમાં તમારે હજી હમણાં વાત થાય કે સર જેમ વિદ્યાર્થી મિત્રો આય વધે, ઓકે આય વધે ખાસ યાદ રાખજો, એમાં સંખ્યાત્મક ગુણધર્મની જે સાંદ્રતા છે એ સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો શું થઈ જાય છે? વધે. અહીં ખાસ યાદ રાખજો આ વસ્તુ કહું છું, સાંદ્રતા વધે તો અહીંયા એક યાદ રાખવાનું, ઉત્કલન બિંદુ અને એક અભિસરણ દબાણ, અભિસરણ દબાણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને એક આ બે છે એ વિદ્યાર્થી મિત્રો વધે. ઓકે, આ બે વસ્તુ વધે. તો ઘટે કયું? તો ઘટે એક ઠારણ બિંદુ, બિંદુ અને એક બાષ્પ દબાણ, બાષ્પ દબાણ. ઓકે, અહીંયા અભિસરણ દબાણ છે, જ્યારે બાષ્પ દબાણ છે, અહીંયા ઉત્કલન બિંદુ છે, જ્યારે ઠારણ બિંદુ છે, એ વિદ્યાર્થી મિત્રો ઘટે છે. આ સ્ક્રીનશોટ પાડવો તો પાડી લો, બાર કહું છું. હવે હું આની બધામાં કહું છું, અહીંયા બધાની સાંદ્રતા અલગ અલગ છે, એટલે વિદ્યાર્થી મિત્રો તમારે આય ગોતવાનો રહેશે. જેને ન ખબર હોય એને કહી દો ગ્લુકોઝનો આ 1 છે. ઓકે, બાકી તમારે આન્સર કોમેન્ટ કરવાનો છે. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જોઈ શકો છો ઉત્કલન બિંદુ સૌથી વધારે કોનું છે. ઓકે, આ ક્વેશ્ચન બધા વિદ્યાર્થી મિત્રોને આવડે છે. તો ફટાફટ મસ્ત મજાનો કહેવાય કે સ્ક્રીનશોટ પાડી તમારે આનો આન્સર ફટાફટ કોમેન્ટ કરવાનો છે. ઓકે, ઉત્કલન બિંદુ ગ્લુકોઝ છે, સુક્રોઝ છે, ફ્રુક્ટોઝ છે, જેનો વનઠપ અવયવ 1 થાય છે, આપણને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો. તો આનો તમારે કોમેન્ટ કરવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ લેક્ચરમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ એવા નીટ, ગુસ્કેટ અને જેઈના આપણે કહેવાય કે પ્રશ્નો પણ જોયા, અને એમાં જે વારંવાર પ્રશ્ન પૂછાય એ માટેથી આપણે આખો આ વનઠપ અવયવ આયના MCQ બધા જ આપણે કવર કર્યા છે, જેથી કરીને તમારે સારા એવા માર્ક જેઈ, નીટ અને ગુસ્કેટની પરીક્ષામાં આવી શકે. એકદમ સરળ રીતે પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે તમને સરળતાથી સમજાઈ જાય.
તો પણ જો કંઈ એમાં ડાઉટ રહ્યો હોય, કંઈ ભૂલ રહ્યો હોય, તો તમારા શાળામાં ક્લાસીસમાં વર્ષોથી ભણાવે છે, જેને બહુ અનુભવ છે રસાયણ વિજ્ઞાનનો, કેમેસ્ટ્રીનો, એવા શિક્ષકો આગળ માર્ગદર્શન લઈ અને તમારા ડાઉટ ક્લિયર કરવાની નમ્ર વિનંતી છે વિદ્યાર્થી મિત્રો. હું પૂરો પ્રયત્ન કરીશ તે મારાથી કંઈ ભૂલ ન થાય. તો પણ અમુક ટેકનિકલ ભૂલ, અમુક અહીંયા માણસ છો એટલે થોડા ઘણા બોલવામાં મિસ્ટેક ના કારણે હું પૂરો પ્રયત્ન કરું છું કે મારે કહેવાનો મતલબ ઉપર બોર્ડમાં ક્યારેક રેડી લખતો હોય પણ બોલવામાં ક્યારેક મિસ્ટેક થઈ જાય છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો પણ પૂરો પ્રયત્ન કરવામાં આવશે કે તમને સરળતાથી સારું એવું કેમિસ્ટ્રીનું જ્ઞાન આપવામાં આવે, જેથી પરીક્ષામાં તમે સારા એવા માર્ક કવર કરી અને તમારા મા બાપનું સપનું રોશન કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આના પછીનો લેક્ચર નંબર 17, 17 પે હે ખતરા, મોસ્ટ ટાઈમ પી એવા દાખલા જે બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાય છે, ગુજરાત બોર્ડના શિક્ષકોને બહુ ગમે છે, એવા દાખલા વિદ્યાર્થી મિત્રો આપણે આના પછીના લેક્ચરમાં જોવાના છીએ. તો આગલો લેક્ચર, આના પછીનો લેક્ચર નંબર 17 જોવાનું ભૂલતા નહીં. રેડી વિદ્યાર્થી મિત્રો? મળીએ આગલા લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.